જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વર હાંસોટમાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતું। 40 ડિગ્રી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેને લઈ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, તો વીજળી ડૂલ થઈ જતા અંધારપટ છવાયો હતો। અરબી સમુદ્રમાં ઊભી થયેલી સિસ્ટમના કારણે વાવાઝોડું આવ્યું। હજુ 2 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડા આવવાની સંભાવના છે। અંકલેશ્વર અને હાંસોટમાં મધ્યરાત્રિએ મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે। અરબી સમુદ્રમાં લોઅર સિસ્ટમ સક્રિય થતા આગામી 3 દિવસ સુધી વાવાઝોડા સાથે વરસાદની સંભાવના હતી, જે વચ્ચે ગત રાત્રિના પુનઃ વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો। અંકલેશ્વર હાંસોટ વિસ્તારમાં 15 દિવસમાં બીજી વખત આવી ઘટના બની છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને મકાનના પતરા ઉડી ગયા છે। ભારે પવન સાથે વરસાદ પણ નોંધાયો છે। અંકલેશ્વરમાં 6 મિલીમીટર અને હાંસોટમાં 20 મિલીમીટર વરસાદ પડ્યો છે। વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાંસોટના આસ્તા ગામથી વાલનેર જવાના રોડ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। આ વચ્ચે અંકલેશ્વર શહેરના ગજાનન વિસ્તારમાં પણ મહાકાય ઝાડ માર્ગ પર ધરાશાયી થઈ જતા રસ્તો બ્લોક થઈ ગયો હતો, જે અંગે પાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઝાડ કાપીને દૂર કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રાસાયણિક પાણી વરસાદી કાંસના છોડવા પર પ્રતિબંધ હોવા છતાં જાણે તંત્રની અને એસોસિએશનની હિદાયતને ઘોડીને પી જતા કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા જાહેરમાં પુનઃ વરસાદી કાંસમાં રાસાયણિક પાણી ઠાલવ્યું હતું, જે પાણી સારંગપુર ખાડીમાં ધોધમાર રીતે વહી અને અમરાવતી ખાડી તેમજ છાપરા ખાડી તરફ વળ્યું હતું। અનિલ વસાવા, અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડ। ગઈકાલે રાત્રે મોડે જે અંકલેશ્વરમાં વાવાઝોડું ત્રાટકેલું હતું, તો સવારે અમને કોલ મળેલ કે ગજાનન સોસાયટીમાં વર્ષો જૂનું ઝાડ રસ્તા વચ્ચે પડેલ છે, રસ્તો બ્લોક છે। તાત્કાલિક ધોરણે ફાયર ટીમ આવી રસ્તો ક્લીન કરાવેલ છે। આગળ પણ 4 સોસાયટીમાં ઝાડ પડેલ છે, તેની કામગીરી ચાલુ છે।